હેલો એન્ડ ગુડ મોર્નિંગ. ચેપ્ટર 4 ઇટ ધેટ ફ્રોગ, પરિણામોનો વિચાર કરો. દરેક મહાન માણસ મહાન બન્યો છે, દરેક સફળ માણસ સફળ થયો છે કારણ કે તેણે તેની શક્તિઓને અમુક ચેનલ સુધી, ચોક્કસ ચેનલ સુધી મર્યાદિત કરી છે. જે એના જીવનમાં સફળ થયા છે અને દરેક સફળ માણસ છે એમના જીવન અને કરિયરનો લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ અપનાવે છે. એટલે તેઓ હંમેશા વધુ સારા નિર્ણયો લેતા હોય છે. ચેપ્ટર 4માં 6 મહત્વની બાબતો છે. એમાં નંબર 1 છે કે જે સફળ લોકો હોય છે તેમની ભાવિ દિશા છે ને એ સ્પષ્ટ હોય છે. એટલે કે તમે જે આજે કરી રહ્યા છો એ તમારા ભવિષ્ય સાથે સુસંગત છે. એટલે તમે આજે શું કરી રહ્યા છો એનું પરિણામ ભવિષ્યમાં આવે છે. બરાબર. નંબર 2, હંમેશા કંઈક કરતા પહેલા છે પોતાની જાતને પૂછો કે આ કાર્ય કરવામાં કે ન કરવામાં પરિણામો છે ને એ શું આવી શકે. હંમેશા કોઈ કાર્ય કરતા પહેલા. નંબર 3, બધું જ કરવા માટે પૂરતો સમય નથી હોતો, પરંતુ સૌથી મહત્વપૂર્ણ કામ કરવા માટે કે વસ્તુ કરવા માટે પૂરતો સમય હોય જ છે. નંબર 4, ગમે તેમ કરીને સમય પસાર થવાનો જ છે. તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો ને એ વધારે મહત્વનું છે. એટલે સમયનો સદુપયોગ કરવો બહુ જરૂરી છે, કારણ કે સમય તો પસાર થઈ જ જવાનો છે. નંબર 5, કામના કલાકો વધારવા. પછી તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો, કામ કરી રહ્યા છો એને અનુરૂપ વાંચન કરવું અને કંઈક નવા અભ્યાસક્રમો શીખવા. તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડ રિલેટેડ કંઈક વધારે જાણવું. આ બધું તમે જે આજે કરશો ને એ તમારા ભવિષ્યમાં તમારી ઉપર સકારાત્મક અસર કરશે. એટલે તમે તમારો ટાઈમ છે એ ક્રિએટિવિટીમાં વધારે શીખવામાં ગાળશો તો તમારા ભવિષ્યમાં એની સકારાત્મક અસર થશે. અને નંબર 6 છે કે તમને જે સમય મર્યાદામાં તમારા કામ પૂર્ણ કરવાના છે તો તરત જ તમારા કામને અમલમાં મૂકવાનું ચાલુ કરી દો. કારણ કે તમે પાછળથી કોઈ કામ કરવાની શરૂઆત કરશો ને તો તમારું કામ છે ને એ ઝડપથી નહીં થાય, સમયસર નહીં થાય ને વ્યવસ્થિત રીતે નહીં થાય, કારણ કે તમે છેલ્લા ટાઈમે તમારું કામ કરવા લીધું છે. ધારો કે તમારે કાલે તમારો પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે તો તમે એની તૈયારી સવારથી જ કરી દો. એન્ડ ટાઈમે તમે કોઈ પણ પ્રિપેરેશન કરશો તો એનું રિઝલ્ટ સારું નહીં મળે. એટલે હંમેશા તમે આજે જે કરો છો એનું પરિણામ ભવિષ્યમાં મળે છે. એટલે હંમેશા પરિણામોનો વિચાર કરી અને કોઈ પણ કાર્ય. Eat that frog, chapter 5, next video. Bye bye.